છોડાય રે, માડી તો પ્રેમનો સાગર કહેવાય, માડી તો પ્રેમનો સાગર કહેવાય. દુનિયા બદલાય, માના બદલાય, દુનિયા બદલાય, મારી માના બદલાય રે, માડી તો પ્રેમનો સાગર કહેવાય. માડી રે ઓ માવડી. હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે સૌરાષ્ટ્રની ધરતી એટલે કે રંગીલા રાજકોટની અંદર જન્મ તો બોમ્બે થયો છે, પરંતુ લોકો એમને અહીંયા કાઠિયાવાડની સિંહણ તરીકે, કાઠિયાવાડના સિંહણ તરીકે જ તમને ઓળખવામાં આવે છે બેન, એવું અમે પણ સાંભળ્યું છે. હિનાબેન, સૌ પ્રથમ તો આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલા જ તમારું એક મનપસંદ ગીત સાંભળીએ. અચ્છા, મારું જે હમણાં એક આલ્બમ આવ્યું છે કે બેવફા સનમનું, તો એમાંનું જે મેં પોતે લિરિક્સ લખેલા છે, સંગીત આપ્યું છે અજય વાઘેશ્વરીએ, અને સારું શૂટિંગ પણ કરેલું છે, સ્ટુડિયો રિધમમાં આપેલું છે આ મારું સોંગ. તો એમાંથી હું આ ગીત રજૂ કરું છું. मैंने चाहा था तुझको रब से भी ज्यादा, मैंने चाहा था तुझको रब से भी ज्यादा, तू निकला बेवफा, तू निकला बेवफा, बेवफा सनम बेवफा, बेवफा सनम बेवफा, बेवफा सनम बेवफा, बेवफा સનમ બેવફા. ખૂબ આભાર કે તમે મને આ તમારી ચેનલમાં મને હાઇલાઇટ કરી, અને તમે ખૂબ જ સારા કામ કરી રહ્યા છે કે તમે ઘણા બધા એવા કલાકારો છે જેમને તમે હાઇલાઇટ કરી રહ્યા છો, અને મને પણ એક મોકો આપ્યો તમે હાઇલાઇટ થવાનો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર માનું છું તમારો. તમને ગાયકીની અંદર, આ લાઈનની અંદર સપોર્ટ કરવા વાળું કોણ? દુનિયાનું અમૂલ્ય અમૂલ્ય હોય, અમૂલ્યમાં અમૂલ્ય, જેના તોલે કોઈ ના આવે, તો એ છે માં. એટલે તમારા મમ્મીએ તમને વધારે સપોર્ટ કર્યો. યસ. તો આજે આપણે મમ્મીને ભૂલાય નહીં, ના ભૂલાય. તો માં વિશે એકાદું માને, તમારા મમ્મીને ગમતું ગીત આજે સાંભળીએ. માડી રે અળગા રાખીને અમને અધવચના છોડાય રે, માડી તો પ્રેમનો સાગર કહેવાય, માડી તો પ્રેમનો સાગર કહેવાય. દુનિયા બદલાય, માના બદલાય, દુનિયા બદલાય, મારી માના બદલાય રે, માડી તો પ્રેમનો સાગર કહેવાય. માડી રે ઓ માવડી. તો એમના વિશે પણ આપણે ગીત ગાવું હોય, જે તમારા ગુરુ તમે કહો છો, તો એક ગુરુ પણ તમને કહેતા હશે કે આ ગીત તમે વધારે ગાઓ, એ ગીત એમને વધારે પસંદ હશે, એ ગીત આજે આપણે સાંભળીએ. એવરીબડી લવ સાઈ, સાઈ લવ એવરીબડી, સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ, શિરડી વાલે સાઈ, સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ, શિરડી વાલે સાઈ. આજે તમે જે ગીત ગાઓ છો ને, એ ખરેખર હું મારી નવરાશની પળોમાં સવારે સાંભળું છું ને, એ ગીતો આજે મને એક ઇન્ટરવ્યુ દરમિયાન સાંભળવા મળે છે. જે આજે મને બે ગીત એવા મળ્યા, ઈયરમાં મનડું નથી લાગતું, એ ગીત સંભળાવો, અથવા તો જો એ તમને ના ફાવતું હોય તો તમે બીજું ગીત પણ સંભળાવી શકો છો. અચ્છા, ઓકે. મને એમાંનું ગીત એક ગમે છે, ખૂબ જ સારું છે. હે કે સાહેબા મને નીંદરડી ન આવે રે,
બેન, હવે તમારા પરિવારની અંદર હાજી. જે તમને વાલા સભ્ય હોય એમને મનગમતું ગીત સાંભળીએ અને પછી આપણે ઇન્ટરવ્યુ પૂરું કરીએ. એમનું મનગમતું કોઈ પણ ગીત. હા, અને એમનું નામ આપો કે તમે કોને મનગમતું ગીત ગાઓ છો. વધારે કહેવાય ને, પેલી આંખ ખોલતા જે મને કહેવાય ને કે મારી સફળતાની સીડી એટલે મારી માં જ છે, તો હું એને જ અર્પણ કરવા માંગુ છું, એના સિવાય કોઈ નહીં. તો એમના માટે એક ગીત સાંભળીએ આપણે. હૈયો રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. હૈયો રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. કે દાન કે જગ આખું તોલું તોય મારી માના તોલે કોઈ નો આવે જો. એ મારી જનમને એ દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. તારી યાદ આવે આંખે આંસુડા વહાવે જો. તારી યાદ આવે પાપડે પાણીડા ચડાવે જો. એ મારી જનમને એ દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. વાહ બેન, ખૂબ સરસ. નમસ્કાર મિત્રો, હું છું ડાયરો ભજન દાંડિયા રસ સંતવાણી કલાકાર હિનાબેન હિરાણી જય મોગલ. રવિભાઈ ખેર, ટોક વિથ રવિ ખેર, એમના આ યુટ્યુબ ચેનલને, બ્લોગને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. અને આ વિડીયોને જો તમને ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો, લાઈક કરજો. જય માતાજી, જય મોગલ.